આપણે કરવાના છીએ. મળી પંક્તિ જો, અત્ર ચ કર્મ કર્મ એવ સત કાર્યકરણ આશ્રયમ કર્મ રહિતે અવિક્રિય આત્મની સર્વે અધ્યસ્તમ. આ પંક્તિ પર આજે પાઠ ચાલશે. અત્ર ચ અત્ર ચ એટલે આ વિષયમાં કર્મ કર્મ એવ સત. કર્મ જે છે એ કર્મ જ છે, પણ કાર્યકરણ આશ્રયમ, કાર્ય અને કરણનો જે આશ્રય એ કર્મ રહિતે અવિક્રિય આત્મની સર્વે અધ્યસ્તમ. કાર્યકરણ આશ્રય જે આત્મા છે, કાર્યકરણ એટલે ખબર પડી, કાર્ય એટલે આ શરીર અને કરણ એટલે કે સૂક્ષ્મ શરીર. કાર્ય એટલે સ્થૂળ શરીર અને કરણ એટલે સૂક્ષ્મ શરીર. કાર્યકરણનો અર્થ છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. તો આ જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો આશ્રય કોણ છે? આશ્રય એટલે આધાર. જેના કારણે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે છે એ જીવિત હોય એવા પ્રતીત થાય છે. તેનો આશ્રય કોણ છે? આત્મા. કોણ છે? અને એ આત્મા કેવો છે? કર્મ રહિત છે. કેવો છે? કર્મ રહિત. જો પંક્તિમાં શું કહે છે? કર્મ રહિતે અવિક્રિય. કાર્ય અને કરણ એટલે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનો આશ્રય એટલે કે આધાર આત્મા એ કર્મથી રહિત છે અને અવિક્રિય છે. તો કર્મથી રહિત અને અવિક્રિય એવા આત્માની અંદર કાર્ય અને કરણનો આશ્રય સ્વરૂપથી કર્મથી રહિત, સ્વરૂપથી અવિક્રિય એવા આત્માની અંદર સર્વહી તે બધા જ મનુષ્યોએ કર્મ કર્મ એવ સત સર્વે અધ્યસ્તમ. અત્ર ચ કર્મ કર્મ એવ સત. કર્મ જે કર્મ જ છે, પણ કાર્યકરણનો આશ્રય કર્મ રહિત અવિક્રિય આત્મા જે છે એની અંદર સર્વ મનુષ્યોએ કર્મને અધ્યસ્ત કરી રાખ્યું છે. અત્ર ચ કર્મ કર્મ એવ સત આત્મની સર્વે અધ્યસ્તમ. આત્માની અંદર કર્મ ન હોવા છતાં, આત્મા કર્મથી રહિત હોવા છતાં, આત્મા અવિક્રિય હોવા છતાં સર્વે દેહધારી જીવોએ આત્માની અંદર કર્મનો અધ્યાસ કરી રાખ્યો છે. અને આ અધ્યાસના ફળ સ્વરૂપે સર્વે જીવો આત્માને કર્તા માને છે. પારમાર્થિક દ્રષ્ટિથી આત્મા કર્મથી રહિત છે. પારમાર્થિક દ્રષ્ટિથી આત્મા અવિક્રિય છે. પણ સર્વ જીવોએ અધ્યાસના કારણે, અજ્ઞાનના કારણે કર્મ જે છે એને આત્માની અંદર અધ્યસ્ત કરી રાખ્યું છે. એટલે કે આત્મા કરતા છે, આત્મા ભોગતા છે એવું માની રાખ્યું છે. સંસારના સર્વ જીવોએ એ માની રાખ્યું છે. તો કર્મ છે એ કર્મ જ છે, છતાં પણ સર્વ જીવોએ
અવિક્રિય અને કર્મથી રહિત એવા આત્માની અંદર કર્મનો અધ્યાસ કરી રાખ્યો છે. કેવી રીતે ખબર પડે ભાઈ? તો ભગવાન ભાષ્યકાર જો લોક પ્રસિદ્ધિ બતાવે છે. યતઃ પંડિતો અપી અહમ કરોમી ઇતિ મન્યતે. જો ભાઈ આ અધ્યાસનો જે છે કારણે આત્મા અક્રિય કર્મથી રહિત હોવા છતાં પણ આવા આત્માની અંદર સર્વ જીવોએ કર્મનો અધ્યાસ કરી રાખ્યો છે. કર્મનો અધ્યાસ કરી રાખ્યો છે. અને આ કર્મના અધ્યાસના કારણે યતઃ એટલે એના કારણે પંડિત અપી, જે પંડિત હોવા છતાં પણ એ શું માને છે? અહમ કરોમી ઇતિ મન્યતે. હું કરું છું એવો માને છે. વસ્તુતઃ આત્મા કઈ કરતો નથી. આત્મા અક્રિય અને કેવો છે? કર્મથી રહિત છે. અવિક્રિય છે અને કર્મથી રહિત છે. છતાં સામાન્ય મનુષ્યની વાત જવા દો, પંડિતો અપી અહમ કરોમિ ઇતિ મન્યતે. પંડિત, જે પંડિત કહેવાય છે એવા જે પંડિતો જે છે એ પણ આ અધ્યાસના કારણે હું કરું છું એવું માને છે. અહમ કરોમિ ઇતિ મન્યતે. હું કરું છું એવું માને છે. અતઃ એટલા માટે આત્મ સમવેતતયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણિ. એટલે સર્વલોકમાં આ પ્રસિદ્ધિ એવી છે કે કર્મણિ આત્મ સંવેતતયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણિ. અતઃ એટલે કે સર્વલોકમાં એ પ્રસિદ્ધ છે કે કર્મણિ આત્મ સંવેતતયા કર્મણિ અધ્યસ્તમ. અતઃ આત્મ સંવેતતયા કર્મણિ સર્વલોક પ્રસિદ્ધે પંડિતોપી અહમ કરોમિ ઇતિ મન્યતે. એટલે આત્મ સંવેતતયા, અતઃ એટલે એના કારણે, એટલે કે અધ્યાસના કારણે પંડિત થી અભિપ્રાય છે તાર્કિક આદિ, એટલે નૈયાયિક વગેરે, એ પણ આત્માને કર્તા માને છે. તો પામરની વાત તો ભાઈ દૂર રહી. તત એની આત્મની સર્વલોકસ્ય કર્તૃત્વ અભિમાન સત્વાદ. તત એટલે કે આત્માની અંદર સર્વલોકનું કર્તૃત્વ રૂપી અભિમાન હોવાના કારણે આત્મ સમવેતતયા, એટલે કે આત્મની સમવાયન વર્તમાન તયા સર્વલોક પ્રસિદ્ધે કર્મણિ. સર્વલોકમાં એ પ્રસિદ્ધ છે કર્મની અંદર આત્મ સંવેતતયા. આત્માની સાથે કર્મનો સમવાયથી સંબંધ જે છે એ લોકમાં પ્રસિદ્ધ છે. નદી કુલસ્થેષુ ઇવ વૃક્ષેષુ ગતિ પ્રાતિલોમ્યેન અકર્મ કર્માભાવમ યથાભૂતમ ગતિ અભાવમ ઇવ વૃક્ષેષુ યહ પશ્યે. ભગવાન ભાષ્યકાર કહે છે કે કર્મણી એટલે કે કર્મની અંદર સર્વલોક પ્રસિદ્ધ આત્મ સંવેત તયા જે છે કર્મ છે, એ કર્મની અંદર અકર્મનું દર્શન એટલે કે
નદી કુલસ્થેષુ ઇવ વૃક્ષેષુ અકર્મ. સજ્જનો, નૌકામાં બેઠા હોઈએ છીએ ત્યારે નદી કુલસ્થ વૃક્ષ છે એની અંદર ગતિ પ્રતીત થાય છે. શું થાય છે? ગતિ પ્રતીત થાય છે. નદીના કિનારે રહેલા જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર જે ગતિ દેખાય છે, પણ વસ્તુતઃ એ ગતિને ગતિ જોવે છે તો એ અજ્ઞાની કહેવાય છે કે જ્ઞાની કહેવાય છે? કારણ કે નદી કિનારા ઉપર રહેલા વૃક્ષોની અંદર કોઈ ગતિ નથી. નૌકામાં બેઠેલા હોવાના કારણે એવું દેખાય છે. તો નદી કુલસ્થેષુ ઇવ વૃક્ષેષુ ગતિ પ્રાતિલોમ્યેન અકર્મ કર્માભાવમ યથાભૂતમ ગતિ અભાવમ ઇવ વૃક્ષેષુ યહ પશ્યેત. એને કહેવામાં આવે કર્મની અંદર અકર્મનું દર્શન. નદીના કિનારે રહેલા વૃક્ષોની અંદર વસ્તુતઃ ગતિ ન હોવા છતાં પણ નૌકામાં બેઠેલા વ્યક્તિને એ વૃક્ષોની અંદર ભ્રાંતિના કારણે ગતિનું દર્શન થાય છે. પણ સજ્જનો, કિનારે જે ઉભેલો વ્યક્તિ છે એને એ વૃક્ષોની અંદર શું દેખાય છે? અગતિ દેખાય છે. શું દેખાય છે? અગતિ. એટલે એની અંદર ગતિ નથી દેખાતી. એ તો કહે છે કે વૃક્ષો તો જ્યાં છે ત્યાં જ છે, એ સ્થિર છે. તો વાત કોની સાચી સજ્જનો? જેને વૃક્ષોની અંદર ગતિ દેખાય છે એ કહે છે કે નહીં, વૃક્ષો તો દોડી રહ્યા છે, તો તમે એની વાત માનશો કે નદીના કિનારે ઉભેલો વ્યક્તિ છે એને વૃક્ષોની અંદર ગતિ નથી દેખાતી? એવો ચિલ્લાઈને કહે છે કે નહીં, વૃક્ષો તો ત્યાં જ છે, એની અંદર કોઈ ગતિ નથી. તો આપણે નૌકામાં બેઠેલા વ્યક્તિને ભ્રાંતિથી નદી કિનારાની ઉપર રહેલા વૃક્ષોની અંદર જે ગતિ દેખાય છે એની વાતને નહીં માનીએ, પણ નદીના કિનારા ઉપર રહેલા વ્યક્તિની વાત માનીશું. અને આપણને એ વાત સમજાઈ જાય છે કે નૌકામાં બેઠેલા હોવાના કારણે નૌકા ચાલી રહી છે. એ ચાલી રહી હોવાના કારણે નદીના કિનારે રહેલા વૃક્ષોની અંદર ગતિ દેખાય છે, પણ વસ્તુતઃ ગતિ નથી. એવી રીતે ભ્રાંતિના કારણે આત્માની અંદર કર્મ દેખાય છે, પણ વસ્તુતઃ આત્માની અંદર કર્મ નથી. સજ્જનો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રષ્ટિથી કહે છે કે કર્મની અંદર અકર્મનું દર્શન. નદી કુલસ્થ વૃક્ષોની અંદર જે કર્મ દેખાય છે એ કર્મ નહીં, પણ એ અકર્મ છે. પછી આગળ અકર્મણી ચ કાર્યકરણ વ્યાપાર ઉપરમે કર્મવત આત્મની અધ્યારોપી તે તુષ્ણીમ અપૂર્વમ સુખમ આસ્તે ઇતિ અહંકાર અભિસંધે હેતુત્વા તસ્મિન અકર્મણે ચ કર્મય પશ્યેત. જો અકર્મણે ચ કર્મય પશ્યેત એ વાક્યને ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરતા કહે છે કે લોકમાં જેને અકર્મ માનવામાં આવે છે, ચૂપચાપ બેઠેલો વ્યક્તિ છે, એને લોકો શું કહે છે કે આ ખાલી બેઠેલો છે. કાર્યકરણ નો સંઘાત જે છે, એનો વ્યાપાર જે છે એ સમાપ્ત થઈ જાય છે ત્યારે વ્યક્તિ ચૂપચાપ બેઠેલો હોય છે. તો લોકો એને એવું કે ભાઈ આ કાંઈ કરતો નથી. તો આ કાંઈ કરતો નથી એને કહેવામાં આવે અકર્મ. એટલે અકર્મણી છે. કાર્યકરણ વ્યાપાર ઉપરમે, કાર્યકરણ એટલે સ્થૂળ દેહ નો વ્યાપાર સમાપ્ત થઈ જતા
એ વ્યક્તિની અંદર લોકો અકર્મનું દર્શન કરે છે. કર્મવદ આત્માની અધ્યારોપી તે, કર્મની જેમ આત્માની અંદર જે રીતે અધ્યારોપી તે તુષ્ણીમ અપૂર્વમ સુખમ આસ્તે, ચૂપચાપ દે છે, સુખપૂર્વક બેઠેલો છે. અને એ એવું કહે છે કે હું ચૂપચાપ બેઠેલો છું. એ અહંકાર અભિસંધિ હેતુત્વાદ તસ્મિન અકર્મણી, વસ્તુત બહારથી જે ચૂપચાપ બેઠેલો વ્યક્તિ દેખાય છે એ અકર્મ નથી, પણ બેસવું એ પણ કર્મ છે. એટલે તસ્મિન અકર્મણી ચ કર્મય પશ્યેત, કર્મનું દર્શન કરે છે. તો યહ એવં કર્મ અકર્મ વિભાગજ્ઞ સબુદ્ધિમાન. ભગવાન ભાષ્યકાર લખે છે કે વસ્તુત આવો કર્મ અને અકર્મના વિભાગને જાણવા વાળો વ્યક્તિ છે સબુદ્ધિમાન છે. એ કેવો છે? બુદ્ધિમાન છે. બુદ્ધિમાન છે એટલે કે પંડિત મનુષ્યેષુ, મનુષ્યોમાં એ પંડિત છે, જ્ઞાની છે. એટલું જ નહીં, સયુક્ત એટલે કે એ યોગી છે. પછી કહ્યું કે એ કૃષ્ણ કર્મ કૃચ્છ, એમાંનો સંપૂર્ણ કર્મ કરી ચૂક્યો છે. હવે એને કોઈ કર્મ કરવાના બાકી રહેતા નથી. અને સો અશુભાત મોક્ષિત, એ અશુભથી મુક્ત થઈ જાય છે. અશુભથી મુક્ત થઈ જાય છે એટલે કે કૃત કૃત્યો ભવતી, એ કૃત કૃત્ય થઈ જાય છે. પાઠ મળ્યો? તો અહીંયા સુધીના ગ્રંથમાં સજ્જનો ભગવાન શંકરાચાર્યજી એટલે કે ભગવાન ભાષ્યકારે આ જે 18મા શ્લોકનો જે છે એ સ્વાભિપ્રેત અર્થ જે છે એ કરી દીધો. એટલે પોતાના સિદ્ધાંતને અનુરૂપ આ શ્લોકનું અર્થઘટન કરી દીધું. હવે અહીંયાથી આગળ વૃત્તિકારી વ્યાખ્યાનનો ઉપન્યાસ કરી અને વૃત્તિકારે આ શ્લોકનો જે અર્થ કર્યો છે એ અર્થ છે એ દૂષિત છે, ખોટો છે, સાચો નથી. ભગવાન ભાષ્યકાર વૃત્તિકારીય જે વ્યાખ્યાન છે એનું ખંડન કરવા માટે હવે અહીંયાથી પ્રારંભ કરે છે. કૃતકૃત્યો ભવતી ઇત્યર્થ અહીંયા સુધીમાં આ 18મા શ્લોકનો સ્વાભિપ્રેત અર્થ જે છે એ બતાવી દીધો. હવે વૃત્તિકાર દ્વારા જે કરેલા અર્થ જે છે એનો સૌ પ્રથમ અનુવાદ કરે છે અને અનુવાદ કર્યા પછી વૃત્તિકારે આ શ્લોકનો અર્થ ગલત કર્યો છે એવું ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે. તો વૃત્તિકાર જે છે, વૃત્તિકારનો મત જે છે એનું જે વ્યાખ્યાન છે એ ખોટું છે એ ભાષ્યકાર બતાવે છે. જો અહીંયા અયમ શ્લોકો અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત, આ જે શ્લોક છે એ કૈશ્ચિત એટલે કે કોઈએ અન્યથા વ્યાખ્યાત, અન્યથા એટલે કે ઉલટી રીતે એનું વ્યાખ્યાન કર્યું છે. ભગવાન ભાષ્યકાર સ્વાભિપ્રેત શ્લોકનો વ્યાખ્યાન કરી અને વૃત્તિકારે જે આ અર્થનું ખોટું વ્યાખ્યાન કર્યું છે એનો ઉલ્લેખ કરે છે. કૈશ્ચિત એટલે કોઈએ, એટલે કે વૃત્તિકારે. અયમ શ્લોક, અયમ એટલે આ 18મો શ્લોક જે છે એ અન્યથા એટલે વિપરીત રીતે વ્યાખ્યાન કર્યું છે. વૃત્તિકારનું વ્યાખ્યાન ખોટો છે એવું કહે છે. ભગવાન ભાષ્યકાર કહે છે કે અમે જે અહીંયા સુધીના
ગ્રંથમાં જે શ્લોકનું વ્યાખ્યાન કર્યું ને એ વ્યાખ્યાન સાચું છે, પણ વૃત્તિકારનું વ્યાખ્યાન ખોટું છે. તો કોઈ પૂછે કે ભાઈ કથમ કેમ ખોટું છે, સાબિત કરો. કેવળ કહેવા માત્રથી કઈ ખોટું સાબિત થઈ જતો નથી. એટલે પ્રશ્નપૂર્વક કહે છે, જો કથમ કેવી રીતે વૃત્તિકાર જે શ્લોકનું વ્યાખ્યાન કર્યું છે એ અન્યથા વ્યાખ્યાન છે, એ કેવી રીતે? તો ભાષ્યકાર જેવો સ્પષ્ટ કરે છે, નિત્યાનામ કિલ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ તત્ફલ અભાવાત અકર્માણિ તાની ઉચ્યન્તે ગૌણ્યા વૃત્ત્યા તેષાં ચ અકરણમ અકર્મ તચ્ચ પ્રત્યવાય ફલત્વાत् કર્મ ઉચ્યતે ગૌણ્યા એવ વૃત્ત્યા તત્ર નિત્યે કર્મણિ અકર્મ યહ પશ્યેત ફલ અભાવાત યથા ધેનોઃ અપી ગૌ અગૌ ઉચ્યતે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતિ ઇતિ તદ્વત તથા નિત્ય અકરણે તત્કર્મણિ કર્મ નિત્ય અકરણે તુ અકર્મણિ કર્મ યહ પશ્યેત નરકાદિ પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ ઇતિ. આવું વ્યાખ્યાન વૃત્તિકારે કરેલું છે. વૃત્તિકાર એક આચાર્ય થયા જે ભગવાન ભાષ્યકારની પૂર્વે થયા, અને ભગવાન ભાષ્યકારના આવિર્ભાવ પહેલા આ વૃત્તિકારે ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યાન કર્યું હતું. અને ભગવાન ભાષ્યકારનો જ્યારે આવિર્ભાવ થયો ત્યારે એને ગીતા ઉપરનું આ વૃત્તિકારનું વ્યાખ્યાન જોયું. ત્યારે એને ખબર પડી કે વૃત્તિકારે ગીતાનો જે અર્થઘટન છે એ ખોટું કર્યું છે. વૃત્તિકારે જેવો વ્યાખ્યાન કર્યો છે એવો ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય નથી. એટલે વૃત્તિકારનું વ્યાખ્યાન ખોટું છે. એ ભગવાન ભાષ્યકાર ગીતા ભાષ્યમાં જ્યાં જ્યાં અવસર પ્રાપ્ત થાય છે ત્યાં ત્યાં વૃત્તિકારના મતનું ખંડન કરે છે. કારણ કે ખોટાને ખોટો ન કહેવામાં આવે ત્યાં સુધી સાચાને સાચું સમજાતું નથી. કારણ કે કોઈ ખોટું પકડી રાખે તો એ ખોટામાંથી એને નિવૃત્ત ત્યારે જ કરી શકાય કે એણે જે પકડી રાખ્યો છે ખોટો છે એવું જ્યારે એના મનમાં ઠસે. તો લોકમાં તો પ્રાયઃ આવું જ હોય છે. ધર્મના વિષયમાં લોકો હંમેશા ખોટું જ પકડીને રાખતા હોય છે, ચાલતા હોય છે. અને ખોટું પકડાવવા વાળા જે છે એ ચાલાકી પૂર્વક પોતાના અનુયાયીઓને ખોટાની અંદર નિષ્ઠા કરાવી દે છે. અને નિષ્ઠા કરાવીને પાછું એમ કે જો આ જે અમે કહીએ છીએ એ સાચો છે, તમારે ત્યારે એ છોડવાનું નહીં. એટલે અનુયાયીઓનો દર્શન અને શ્રવણ એ બેઉને હરી લે છે. ધર્મના વિષયમાં અને પરમાત્માના વિષયમાં જે પાખંડ ફેલાવે છે
જે પાખંડ ફેલાવે છે એવા પાખંડી લોકો જે છે એ સૌ પ્રથમ અનુયાયીનું દર્શન અને શ્રવણનું હરણ કરી લે છે. એટલે અનુયાયી વર્ગને સાચું દર્શન ન થાય અને સાચું શ્રવણ ન થાય એ માટેની વ્યવસ્થા એ લોકો પહેલા કરી દે અને અનુયાયીને એવી રીતે ઘેરી લે કે અનુયાયી પણ ક્યારેય સાચા દર્શન અને સાચા શ્રવણની જિજ્ઞાસા કરી શકતો નથી. કારણ કે પાખંડી એના કાનય બંધ કરી દે છે અને એની આંખ પણ બંધ કરી દે છે. આંખેથી આંધળો કરી નાખે છે અને કાનેથી બહેરો કરી દે છે. એટલે પેલો અનુયાયી જે છે ક્યારેય વાસ્તવિક પ્રમાણભૂત દર્શન અને શ્રવણ કરવાથી વંચિત થઈ જાય છે. અને આવા પાખંડી જે છે તથાકથિત ધર્મના અલંબરદારો જે છે એ આવા સીધા સાદા ભોલા ભાલા જે અનુયાયી વર્ગ જે છે એનો હંમેશા દોહન કરી અને પોતાની પ્રતિષ્ઠા, પોતાનું માન, પોતાનો જે વર્ગ છે એને આ રીતે વધારે છે. અને બહારથી એ પોતાના સંગઠનને એવું બળવાન બનાવે છે, ધનથી, બાહુથી, સત્તાથી અને જનથી. અનુયાયીને એવો જકડી લે છે સજ્જનો કે અનુયાયી ક્યારેય પણ વાસ્તવિક દર્શન અને વાસ્તવિક શ્રવણ જે છે એની જુર્રત પણ ના કરી શકે. સજ્જનો વર્તમાન કાળમાં આવું જ ચાલે છે. અને જાણવા વાળા લોકો હોય તો એમ કે હવે આપણે એમાં કઈ પડવું નથી. એટલે આવા પાખંડીનું બહુ બળ વધી જાય છે લોકો. અને પાખંડીનું બળ વધારે હોય એટલે લોકો સાચા અર્થથી શાસ્ત્રીય જે પરંપરા છે એનાથી વંચિત થઈ જાય છે. અને આવા પાખંડીને ત્યાં તો કોઈ ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્રના પ્રમાણનો કોઈ વિચાર જ હોતો. વૃત્તિકાર જે છે એ ગીતાનું વ્યાખ્યાન કરે છે, પણ વૃત્તિકારનું જે કથન છે એ ગલત છે. વૃત્તિકારે ગીતાનો જે અભિપ્રાય જે પ્રગટ કર્યો છે વૃત્તિ દ્વારા, ભગવાન ભાષ્યકાર કહે છે કે એ ભૂલ ભરેલો છે. કેવો છે? ભૂલ ભરેલો છે. એટલે ભગવાન ભાષ્યકાર જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય છે ત્યારે વૃત્તિકારનો જે અભિપ્રાય ગીતા પ્રત્યેનો છે એ ભૂલ ભરેલો છે. તો ભગવાન ભાષ્યકાર એ ભૂલને પ્રગટ કરે છે કે જો અહીંયા જે છે વૃત્તિકારની ભૂલ છે. એટલે એ ભૂલ તર્ક, યુક્તિ અને ઉપપત્તિ પૂર્વક બતાવે છે. એવો આગ્રહથી નથી કહેતા કે હવે મારું સાચું ને વૃત્તિકારનું ખોટું છે. એ તો બિલકુલ ક્લિયર કહે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને દેખાડે છે. એટલે કે વૃત્તિકાર દ્વારા કરેલો જે આ 18મા શ્લોકનો અર્થ છે એ ભૂલ ભરેલો છે એવું ભાષ્યકાર કહે છે. તો સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર વૃત્તિકારે જે આ શ્લોકનો જે અર્થ કર્યો છે એ કેવો કર્યો છે, એ જેવો વૃત્તિકારે અર્થ કર્યો છે એ અર્થને શબ્દશઃ
અહીંયા પ્રસ્તુત કરે છે. જો વૃત્તિકારે જે શ્લોકનો અર્થ કર્યો છે અને ભગવાન ભાષ્યકારે જે શબ્દશઃ અહીંયા જે પ્રસ્તુત કર્યો છે એ વાક્ય આપણે ફરીને એનું પઠન કરીએ. વૃત્તિકાર આ શ્લોક વિશે શું કહે છે? જો કહે છે કે નિત્યાનામ કિલ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ તત્ફલ અભાવાદ અકર્મણી ઇતિ તાની ઉચ્યન્તે ગૌણ્યા વૃત્ત્યા તેષાં ચ અકરણમ અકર્મ તચ્ચ પ્રત્યવાય ફલત્વાદ કર્મ ઉચ્યતે ગૌણ્યા એવ વૃત્ત્યા તત્ર નિત્યે કર્મણિ અકર્મ યહ પશ્યેત ફલાભાવાદ યથા ધેનુઃ અપી ગહૌ અગૌ ઉચ્યતે ક્ષીરાખ્યમ ફલમ ન પ્રયચ્છતિ ઇતિ તદ્વત તથા નિત્ય અકરણે તુ અકર્મણિ કર્મ યહ પશ્યેત નરકાદિ પ્રત્યવાય ફલમ પ્રયચ્છતિ ઇતિ. આ વૃત્તિકારનું વ્યાખ્યાન છે. હવે આ વૃત્તિકારનું વ્યાખ્યાન છે એ ગલત છે એવું ભગવાન ભાષ્યકાર જો આગળ કહે છે, ન એતદ યુક્તમ વ્યાખ્યાનમ. વૃત્તિકારનું આ વ્યાખ્યાન છે એ યુક્ત એટલે યોગ્ય નથી. સજ્જનો, હવે વૃત્તિકારે આ 18મા શ્લોકનું વ્યાખ્યાન કર્યું છે, એનું આપણે ઉચ્ચારણ કર્યું. હવે વૃત્તિકારે શું વ્યાખ્યાન કર્યું છે એ આપણે એનો અર્થ આવતીકાલે એને સમજીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ